નમસ્કાર દોસ્તો, જય હિન્દ. સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતમાં આપ સૌ દોસ્તોનું. દોસ્તો, મજા ત્યારે આવે કે જ્યારે દુશ્મન એ તમારા જીતની એ ચારે બાજુએ પ્રચાર કરે. અત્યારે કંઈક આવું જ થયું છે. થોડા દિવસ પહેલા ભારતે પાકિસ્તાન ઉપર જે પ્રકારની સ્ટ્રાઇક કરી અને ઓપરેશન સિંદૂર કર્યું, એના પછી 2 થી 3 દિવસ એ પાકિસ્તાનને ઘણી બધી વસ્તુ સહન કરવી પડી. એવામાં પાકિસ્તાન તમામ જગ્યાએ એક જ વાત કરતું હતું કે ભાઈ અમે દુશ્મનના ભારતના રફાલ માળીમાં તોડી પાડ્યા, અમે ભારતનું આટલું નુકસાન કર્યું. પણ કહેવાય ને કે ઉપરવાળો જોવે છે, ક્યારેક ક્યારેક દુશ્મનના મોઢા ઉપરથી પણ સાચું છે બોલાવે છે. એટલે વાત એવી થઈ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે પોતે એક કાર્યક્રમની અંદર એવું એક્સેપ્ટ કરે છે, એવું સ્વીકારે છે કે ભારતે અમારી ઉપર લગભગ 13 થી પણ વધારે બ્રહ્મોસ મિસાઇલ એ અમારી ઉપર એ નાખી હતી, બ્રહ્મોસ મિસાઇલ ઉપર અમારી ઉપર છોડી હતી. એટલે આનાથી આપણા માટે તો એક પોઝિટિવ વાત એ જ આવી કે ભારતે આવડું મોટું, ભારતીય સેનાએ આવડું મોટું જે છે એ પરાક્રમ કર્યું અને એ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પણ દુનિયાની સામે એક્સેપ્ટ પણ કર્યું. એટલે ગઈકાલે જે અત્યારે વાત આપણે કરીએ કે હાલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ જેમ ભારતના ડેલિગેશન એ અલગ અલગ દેશોની અંદર પાકિસ્તાનના આ કૃત્યોને માટે મળવા જાય છે, એવી રીતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ અલગ અલગ જગ્યાએ પણ એના જે મિત્ર રાષ્ટ્રો હોય, તુર્કી છે, ઈરાન છે, અઝરબૈજાન છે, આર્મેનિયા છે, અઝરબૈજાન છે, તાજિકિસ્તાન છે, એવી બધી જગ્યાએ એ જાય છે. અને આવી રીતે એ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ખુલી અને એવું કીધું કે 10 તારીખની અમારી ઉપર 9 તારીખે જબરજસ્ત પ્રકારનો એટેક થયો અને 9 તારીખે જે એટેક થયો એના બાદ 10 તારીખે અમે અને પાકિસ્તાનના જે અત્યારના હાલના ફિલ્ડ માર્શલ કહેવાય છે એ આસિમ મુનીરે નક્કી કર્યું હતું કે સવાર થાય એટલે એ આપણે સીધા આપણા એનિમી ઉપર એવી સ્ટ્રાઇક કરશું કે જે એની આવનારા થોડા સમય સુધી યાદ રાખે. પણ આ જેવી વાત થઈ એના પછી એનું સ્ટેટમેન્ટ એવું આવ્યું કે આની પહેલા જ સવારના 4 વાગ્યા આસપાસ ભારતે અલગ અલગ બ્રહ્મોસ મિસાઇલ છોડીને પાકિસ્તાન ઉપર, પાકિસ્તાનના અલગ અલગ એરબેઝ ઉપર હુમલો કર્યો અને પછીની કહાની તો તમને દરેક લોકોને ખબર જ છે. એટલે આમ જોવા જાવ તો પાકિસ્તાની પ્રધાનમંત્રી ખુલ્લે આમ એ સ્વીકારી રહ્યા છે કે ભારતે પાકિસ્તાન ઉપર બ્રહ્મોસ મિસાઇલથી એ હુમલો કર્યો. પણ થયું એવું કે બ્રહ્મોસ મિસાઇલથી હુમલો કર્યો જેવું આ દુનિયાને ખબર પડી એટલે દુનિયાના દેશો છે બ્રહ્મોસ મિસાઇલ લેવા માટે પડાપડી કરે છે. ફિલિપિન્સ આની પહેલા પણ આવી જ રીતે એક વખતે આપણે પાકિસ્તાનની અંદર બ્રહ્મોસ મિસાઇલ ફાયર કરી અને નાનકડું એવું ટેસ્ટિંગ છે જોયું હતું. અને ફરી પાછું આ ઓપરેશન સિંદૂર વખતે ફરી પાછું એક ટેસ્ટિંગ જે છે એ બ્રહ્મોસ મિસાઇલનું દુનિયાએ જોયું. એટલે ફિલિપિન્સથી લઈ દુનિયાના 17 એવા દેશો છે કે જે ભારત પાસેથી એ બ્રહ્મોસ મિસાઇલ એ ઈચ્છી રહ્યા છે, માંગી રહ્યા છે. અને ભારતે ઉત્તર પ્રદેશની અંદર એ બ્રહ્મોસ મિસાઇલ બનાવવાની ફેક્ટરી પણ ચાલુ કરી દીધી. એટલે કહેવાય કે ઉપર જે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ છે તો અલ્ટિમેટ ગુજરાતી જ, અને ગુજરાતીથી વધારે બિઝનેસને, ધંધાને કોણ સમજી શકે. પણ આવું જ કંઈક થયું. પણ આ જે ઓફિશિયલી કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ તો એવું કીધું કે અમે બસ હુમલો કરવાની તૈયારીમાં હતા અને સીધું એની પહેલા તો ભારતીય સેનાએ અમારી ઉપર હુમલો કરી દીધો બ્રહ્મોસથી, રાવલપિંડી એરપોર્ટ ઉપર હુમલા કરી દીધું હતું. એટલે આવું ઓફિશિયલી સ્ટેટમેન્ટ છે એ એમણે પાકિસ્તાનના આ પ્રધાનમંત્રી વિડીયોની અંદર જે છે એક્સેપ્ટ કરે છે. વિચારો, બરાબર. એટલે દુશ્મનના મોઢે એ હંમેશા આપણા વખાણ એ અત્યારે આપણે સાંભળી રહ્યા છે. પણ અહીંયા વાત એ આવે કે આ બ્રહ્મોસ મિસાઇલ એવું તો શું છે કે આ બ્રહ્મોસ મિસાઇલ એ ત્યાં સુધી ગઈ. બ્રહ્મોસ મિસાઇલ છે, આ બ્રહ્મોસ મિસાઇલ જનરલી મિસાઇલો છે હવે પછીનું જે યુદ્ધ જે થાય એ બધા આવા આધુનિક યુદ્ધ થાય અને આ આધુનિક યુદ્ધની અંદર મિસાઇલોથી યુદ્ધ થાય. તો આવી કંઈક આપણી આ બ્રહ્મોસ મિસાઇલ છે. આ બ્રહ્મોસ આપણી ભારતની બ્રહ્મપુત્ર
અને રશિયાની મોસ્કો, બરાબર, મોસ્કવા. આ બે નદીઓના સંગઠનથી બન્યું છે, આ બે નદીઓના ભેગા નામથી બન્યું બ્રહ્મોસ. અને ભારત અને રશિયાએ સંયુક્ત સહયોગથી આ બ્રહ્મોસ મિસાઇલનું પ્રોડક્શન કરવાનું શરૂ કર્યું હતું. આ બ્રહ્મોસ જે છે એની ફાયરિંગ રેન્જની વાત કરીએ તો 300 કિલોમીટરની આસપાસના ક્ષેત્રની અંદર એ જાય, એની એટેકિંગ રેન્જ છે એટલી છે. અને આ 10 વર્ષ સુધી જે છે એ કામમાં લઈ શકાય. ઇવન કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મિસાઇલ હોય તો એમાં એની એટેકિંગ રેન્જ જોવામાં આવે. અને એવી જ રીતે આ બ્રહ્મોસ મિસાઇલ છે એ બ્રહ્મોસ મિસાઇલની બજેટ એટલે પ્રાઇસ જોવામાં આવે. 3.2 થી લઈ અને 5.5 મિલિયન ડોલર્સની છે. એટલે આ મિસાઇલ આપણે ભારત એ દુનિયાના 17 જેવા દેશોને વેચશે તો વિચારો કેટલા રૂપિયા ભારત સરકારને મળશે, ભારતને મળશે. અને ભારતના લોકો છે એને રોજગાર પણ મળશે, કારણ કે આ યુનિટ બનાવ્યું છે ઉત્તર પ્રદેશની અંદર, એમાં લોકો રોજગાર મળશે. તો આ રીતે 10 વર્ષ સુધી લઈ શકો. અને આની જે સ્પીડ છે એ સ્પીડ 2700 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવે આટલી મોટી સ્પીડ હોય, 300 કિલોમીટરની મારક ક્ષમતા હોય, અને પાકિસ્તાન એ થરથર નો કાપે. પાકિસ્તાન નહીં, પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ થરથર કાપે, અને પાકિસ્તાનના આસિમ મુનીર છે એ પણ આ પ્રકારે થરથર કાપે. પાકિસ્તાને હાર સ્વીકારી લીધી, ઓફિશિયલી કહી શકાય. પણ તેમ છતાં પાકિસ્તાનના જે અત્યારે બની બેઠેલા એવા ફિલ્ડ માર્શલ, એને ફિલ્ડ માર્શલની પદવી છે આપી દેવામાં આવી છે. એટલે આ બધી વસ્તુ થઈ. અને જેમ ભારત જે રીતે ચાલે છે એવી જ રીતે કોપી કેટ કરી અને ભારતની સામે એ પાકિસ્તાન અલગ અલગ દેશોમાં જાય છે. પણ એ એવા દેશોમાં જાય છે કે ત્યાં એને થોડું ઘણું જે સન્માન મળે એવા, જેમ કે તુર્કી છે. તુર્કીએ તો એને યુદ્ધની અંદર પણ ડ્રોન્સ આપી અને મદદ કરી. તુર્કી, ઈરાન, અઝરબૈજાન, તાજિકિસ્તાન, એની અંદર આ પાકિસ્તાનના પ્રધાનમંત્રી જઈને એમ કે ભારતે અમારી ઉપર હુમલો કર્યો, ભારતે આવું કર્યું, પણ અમે ભારતને સામે આવું કર્યું. પણ આ વ્યક્તિનું સ્ટેટમેન્ટ હંમેશા એ બદલતું રહી છે. પણ ખેર, આપણી આ બ્રહ્મોસ છે જે અત્યારે દુનિયાની અંદર હોટ ફેવરિટ છે, કારણ કે બજેટમાં પણ છે અને પાછું એનું ટેસ્ટિંગ પણ આપણે દુનિયાને દેખાડી દીધું છે, અલગ અલગ દેશોને. ઇવન કે હવે ટૂંક સમયમાં સાઉદી અરેબિયા અને મિડલ ઈસ્ટના દેશો છે ત્યાં પણથી ઓર્ડર છે આવવાના શરૂ થઈ રહ્યા છે. તો બ્રહ્મોસ મિસાઇલ આ પ્રકારે છે. બ્રહ્મોસ મિસાઇલની અંદર ની સેકન્ડ બેચ ભારતે ફિલિપિન્સને મોકલાવી પણ દીધી છે. એટલે અહીંયા એક તીરસે કાફી સારે નિશાન થયું છે. બિઝનેસની બાબતની અંદર તો જોવા જ જાય. પણ એક વાત ખાસ કે તાજેતરમાં રક્ષા મંત્રી એ આઈએનએસ વિક્રાંતની અંદર ગયા. આઈએનએસ વિક્રાંતની અંદર જઈ આઈએનએસ વિરાટ અને એ બધા આપણા જે જહાજો છે, યુદ્ધ જહાજો નેવીના છે, નેવીની પાસે જઈ રક્ષા મંત્રી એ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપે છે કે અમે તમને બધાને એક અનુરોધ કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ, તમે તમારી તૈયારીમાં ક્યાંય કમી ન છોડતા. તમે અત્યાર સુધી જે જોયું એ અત્યાર સુધી જે જોયું એ તો વાર્મઅપ હતું. પણ પાકિસ્તાન જો હવે કંઈક કરશે તો એને એક્ટ ઓફ વોર માનવામાં આવશે અને આ વખતે નેવી વાળાને પૂરતો ચાન્સ મળશે. એટલે હવેનો નેક્સ્ટ ટાર્ગેટ કદાચ કરાચી પોર્ટથી શરૂ થાય. એટલે હવે પછીનો નેક્સ્ટ ટાર્ગેટ છે એ નેક્સ્ટ ટાર્ગેટ આપવામાં આવશે નેવીને કે જાઓ તમે આગળ વધો અને કામ કરો. અત્યારે આ વખતે તો બે જ હેલા, એક તો આપણું ઇન્ડિયન આર્મી જેણે સરહદોની વ્યવસ્થા સંભાળી અને બીજું એર ડિફેન્સ, ઇન્ડિયન એર ડિફેન્સ છે. આ બંને સંસ્થાઓ ચાલી. પણ ખેર, આપણી સેનાએ જે પ્રકારનું કામ કર્યું છે એ કામ કાબિલિયત દાત છે, બિરદાવા લાયક છે, ન ભૂતો ન ભવિષ્યથી જવું છે કે આ પ્રકારનું પ્રિસિઝન. એક તો આપણે આતંકવાદીઓને માર્યા, એવામાં પાકિસ્તાનીઓએ આપણી ઉપર ડ્રોન માર્યો અને એની એક પણ ડ્રોન છે એ ભારતની અંદર કોઈનું નુકસાન થવા નથી દીધું. આ સૌથી મોટી ઉપલબ્ધિ ભારતીય સેનાની છે. ચોક્કસથી આ રીતે જ્યારે દુશ્મનો દુનિયાની અંદર જઈ અને ભારતના ગુણગાન કરી રહ્યા છે, ઇનડાયરેક્ટલી દુનિયા પણ સમજી રહી છે. તમારું શું કહેવું છે આ બાબત ઉપર ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. પણ હા, આ પ્રકારના વિડીયોઝ છે ખાસ જોવા માટે સબસ્ક્રાઇબ જે છે ચોક્કસથી કરી દેજો અને મને એક્સ પ્લેટફોર્મ ઉપર તમે આ યુઝર નેમથી ફોલો પણ કરી શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.